નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। એન્ટીગુઆ પ્રથમ ટેસ્ટ મેચમાં કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાની 1 દાવ અને 92 રને વિરાટ જીત। 4 ટેસ્ટ મેચની ક્રિકેટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતની 1-0થી સરસાઈ। રાષ્ટ્રપતિ સંગ્રહાલયના બીજા ચરણનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અનાવરણ। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પદ ઉપર 4 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે યોજાયો છે ખાસ કાર્યક્રમ। 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અંબાજીમાં ભાજપા કાર્યકર પ્રશિક્ષણ શિબિરમાં આપ્યું માર્ગદર્શન। બહારથી આવતા નેતાઓને પોતાનું રાજ્ય સંભાળવા આપી શીખ। કેન્દ્રની મોદી સરકાર, આનંદીબેન સરકાર તથા ભાજપા દલિતોની સાથે હોવાનું જણાવતા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા પીડિતોની લીધી મુલાકાત, ન્યાયની આપી ખાતરી। મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહાર નિયમિત મળે તે માટે રાજ્ય સરકારની અનોખી પહેલ। પંચમહાલ જિલ્લાની 1400 શાળાઓ અને 1000 આંગણવાડી માટે ઇન્ટિગ્રેટેડ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ કરાઈ કાર્યરત। કેટલા બાળકોને ભોજન મળ્યું અને ગાંધીનગર ખાતે સતત મોનિટરિંગ। જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં 108 જેટલા ઊંટોને ફૂડ પોઈઝનિંગની અસર હેઠળ અપાઈ સારવાર। દ્વારકાથી આવેલા માલધારીઓએ ઊંટને ઘાસચારો ખવડાવતા 18 ઊંટોના થયા મોત। મોતના કારણની તપાસ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા। સમાચાર વિગતવાર જોઈએ। ભારતીય ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે। ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની 4 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ ટેસ્ટ મુકાબલો 1 ઇનિંગ અને 92 રનથી પોતાના નામે કરી દીધો છે। ભારતીય ટીમની આ જીતમાં સ્પિનર આર અશ્વિનની ભૂમિકા મહત્વની રહી છે। આર અશ્વિને પ્રથમ દાવમાં સદી અને ત્યારબાદ બોલિંગમાં 7 વિકેટ ઝડપી ટીમ ઇન્ડિયાને કેરેબિયનની જમીન ઉપર સૌથી મોટી જીત અપાવી હતી। ભારતે વેસ્ટ ઇન્ડિઝને તેના જ ઘરે 1 ઇનિંગના અંતરથી પહેલીવાર હાર આપી છે। આ સાથે જ ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે। આર અશ્વિનને પોતાના પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરાયા। વેસ્ટ ઇન્ડિઝની ટીમ પોતાના બીજા દાવમાં 231 રનમાં જ સમેટાઈ ગઈ હતી। ચોથા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમે પોતાના ત્રીજા દિવસના સ્કોર 1 વિકેટ 52 રનથી આગળ રમવાનું શરૂ કર્યું, પરંતુ ટીમ ઇન્ડિયા આર અશ્વિન કેર બનીને વરસ્યા અને તેના પરિણામ સ્વરૂપ વેસ્ટ ઇન્ડિઝની ટીમ પોતાની વિકેટ ગુમાવતી રહી હતી। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનના સંગ્રહાલયના બીજા તબક્કાનું અનાવરણ કરશે। આ સંગ્રહાલય દ્વારા પ્રેક્ષકો રાષ્ટ્રપતિ ભવનના નિર્માણની યોજનાઓની સાથે સાથે આઝાદી પહેલાના વાઇસરોય અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદથી લઈ અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓના ઇતિહાસને નજીકથી જાણી શકશે। પંજાબના મલેરકોટલામાં હિંસા ભડકાવવાના આરોપસર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવની પંજાબ પોલીસે ધરપકડ કરી છે। કોર્ટના આદેશ બાદ પોલીસે નરેશ યાદવની ધરપકડ કરી હતી। નરેશ યાદવ મરોલીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેમના વિરુદ્ધ ધર્મગ્રંથના અપમાનના આરોપ મુકાયો છે। આજે નરેશ યાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઓખલા વિસ્તારના ધારાસભ્ય ઓમાનતુલ્લાને સાકેત કોર્ટના કથિત દુર્વ્યવહારના આરોપસર 1 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા। કથિત રીતે મહિલા સાથે દુર્વ્યવહાર કરી ધમકી આપવાના આરોપસર ઓમાનતુલ્લા ખાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી। હવામાનની સ્થિતિમાં સુધારો નહીં થવાને કારણે અરુણાચલના અનેક જિલ્લામાં પૂરથી પરિસ્થિતિ સતત ખરાબ થતી જઈ રહી છે। અનેક નવા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને 100થી વધુ પરિવાર ઘરવિહોણા બની ગયા છે। રાજ્ય સરકારે લોકોને શાંત, સાવધાન અને સતર્ક રહેવા જણાવી આશ્વાસન આપ્યું છે કે અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરીમાં કોઈ કચાશ નહીં રખાય। તો ઉત્તર પ્રદેશમાં પણ અટકેલું ચોમાસું ફરી ધમાકેદાર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। કેટલાક વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, યમુના, શારદા, ઘાઘરા જેવી અનેક નદીઓ પાણીથી છલકાઈ ગઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ મોન્સૂન ફરીથી સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદ વરસ્યો છે।
સાથે જ ગુજરાતના અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં ફરી હળવાથી મધ્યમ વરસાદ વરસતા ગરમીથી રાહત થઈ છે અને હજુ પણ આકાશમાં કાળા વાદળો વચ્ચે હવામાન વિભાગે કેટલાક સ્થળોએ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તરાખંડમાં પણ 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ શિબિરના સમારોહની પૂર્ણાહુતિ પ્રસંગે પહોંચ્યા હતા. રાજ્યના પાર્ટી કાર્યકર્તાઓ આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ કમર કસી પાર્ટીની વિવિધ યોજનાઓને ઘર ઘર હર ઘર સુધી પહોંચાડે અને સોશિયલ મીડિયાના ઉપયોગથી કલ્યાણકારી યોજનાઓથી વાકેફ કરે તેવું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ મા અંબાના દરબારમાં શીશ ઝુકાવી આશીર્વચન મેળવ્યા હતા. બાદમાં ઉનાના દલિત પીડિતોના હમદુખિયા બનીને ઉડીને આવતા રાષ્ટ્રીય નેતાઓને આડે હાથે લઈ ગુજરાત મોડેલને વખોડનારાઓને સણસણતો તમાચો માર્યો હતો. આવીને જે કંઈ એમને કહેવાનું હતું, જે કોઈ ટીકાઓ કરવાની હતી, બધી ટીકાઓ એમણે કરી. હું એ માનું છું કે ટીકાઓ કરવાના બદલામાં સહાનુભૂતિ પેદા થવી જોઈએ અને આ પ્રકારના જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ ન બને એના માટે દરેક રાજ્યના વડાઓએ કાળજી લેવાની હોય છે. બિહારમાંથી કોઈ અહીં આવે તો બિહારમાં શું ચાલી રહ્યું છે, દિલ્હીમાંથી અહીં કોઈ કહેવા માટે આવે તો દિલ્હીનું ધ્યાન રાખવું પડે છે. ગુજરાતમાં આમ થયું તેમ થયું કેવું એ કેટલે અંશે વ્યાજબી છે. યુપી તરફ ધ્યાન આપો એવું છે. ગુજરાતમાં 110% આવશે, 110%. ગીર સોમનાથમાં સમઢિયાળામાં દલિત પીડિત પરિવારની મુલાકાત બાદ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. તેમણે અહીં સારવાર લઈ રહેલા પીડિતોના ખબર અંતર પૂછી સંવેદના વ્યક્ત કરી હતી. દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર, રાજ્યની આનંદીબેન સરકાર તથા ભાજપ તમામ દલિતોની સાથે છે અને ઉના અત્યાચાર મામલે દોષિતોને સજા અને પીડિતોને ન્યાય જરૂરથી મળશે. ये पीड़ित परिवार जो है और कमनसीब घटना का जो भोगी बना है, उस परिवार के साथ भारतीय जनता पार्टी गुजरात यूनिट विजयभाई रूपाणी का नेतृत्व वाली पूरी पार्टी, केंद्रीय भारतीय जनता पार्टी अमित भाई शाह के नेतृत्व वाली पार्टी, हमारी गुजरात सरकार की मुखिया श्रीमती आनंदीबेन पटेल और हमारी केंद्र की सरकार नरेंद्र भाई के नेतृत्व वाली ये चारों चार एकम यूनिट यूनाइटेडली और फॉर्मली पीड़ित समाज के साथ है. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિતોની તાજેતરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધેલી મુલાકાત દરમિયાન પ્રગટ થયેલી મહિલા સાથેની તસવીર મામલે હજુ વિવાદ શમવાનું નામ લેતો નથી. રાહુલ ગાંધીએ જેની સાથે તસવીર ખેંચાવી તે મહિલા ઉના અત્યાચાર મામલાના કોઈપણ દર્દીની સંબંધી નહીં હોવાનું બહાર આવ્યું છે. ત્યારે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકીય પક્ષોને આવી સંવેદનશીલ ઘટના મુદ્દે વધુ સાવચેતી રાખવાની સલાહ આપી. તે રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને આ મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું. राहुल जी जब आए तब वार्ड में दूसरे मरीज भी भर्ती हुए थे और हमको ये सूचना थी कि राहुल जी की वजह से और सिक्योरिटी पर्पज से अन्य कोई मरीज को कोई दिक्कत न हो, इसलिए हमने दर्दी और उसके रिश्तेदारों को अंदर रहने दिया था. उसकी पुलिस द्वारा जांच भी की गई थी. मरीज के साथ कौन कौन उसके रिश्तेदार है वो हमको पता नहीं चलता. ये ऊना वाले जो दर्दी थे उसके मरीज उसके पास थे और दूसरे मरीज के पास भी उसके रिश्तेदार साथ में थे. कौन रिश्तेदार उसके पास से थे वो बताना नामुमकिन है. इस घटना को इस तरह देखता हूं कि कांग्रेस के नेतृत्व को इस बाबत की चिंता करनी चाहिए कि ऐसी दुर्घटनाएं जहां होती हैं, जहां इसकी सेंसिटिविटी बहुत ज़्यादा होती है और हम राजकीय दलों के नेताओं को बहुत ही सावधानी और समझदारी से इसमें काम करना चाहिए. ऐसे अवसर पर आप किसी से मिलते हो, बेतुके आदमियों से बात करते हो, बेतुकी लोग आपके पास कैसे पहुंच जाते हैं.
આજનું બાળક એ આવતીકાલનો નાગરિક છે અને આવતીકાલને ચુસ્ત અને તંદુરસ્ત રાખવાની જવાબદારી જેટલી માતા પિતાની છે તેટલી જ સરકારની પણ છે. આ જવાબદારીને સુપેરે સમજતી રાજ્ય સરકારે સૌપ્રથમ પંચમહાલ જિલ્લાની શાળાઓમાં મધ્યાહન ભોજનને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા એક ખાસ સિસ્ટમ અમલમાં મૂકી છે. જોઈએ આ અહેવાલ. ગ્રામ્ય વિસ્તારના ગરીબ કે મધ્યમ વર્ગના બાળકોનું શાળા પ્રત્યે આકર્ષણ જળવાઈ રહે અને ગુણવત્તાયુક્ત ખોરાકથી તેમની મંદુરસ્તી સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે તેવા પ્રયત્ન રાજ્ય સરકારના છે. એટલે જ સરકારે IVRS સિસ્ટમ અપનાવી શાળાના બાળકોને કયા પ્રકારનું ભોજન અપાયું તેનો અહેવાલ હવે મળી રહે છે. આ સિસ્ટમ એટલે ઇન્ટિગ્રેટેડ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ, જેમાં શાળાના આચાર્યના નોંધાયેલા નંબર પર ઓટોમેટિક સિસ્ટમથી ફોન કરવામાં આવે અને સંપૂર્ણ વિગત ગાંધીનગરની ડેટા સિસ્ટમમાં પહોંચી જાય છે. મુખ્ય શિક્ષક હોય છે તેને પંચ કરવાનો થાય છે આંકડો. દાખલા તરીકે 100 રજીસ્ટર્ડ બાળકો હોય તેની સામે 80 બાળકોએ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લીધો હોય તો જ્યારે ફોન આવે ત્યારે તેણે 80 લખવાનું હોય છે. આ સંવાદ ગુજરાતીમાં છે આ સિસ્ટમમાં, તો 80 લખવાનું હોય છે, પંચ કરવાનો હોય છે અને ત્યાર પછી કન્ફર્મેશન માટે પૂછવામાં આવતું હોય છે કે આ 80 બરોબર છે, તો એણે એ પ્રમાણે 1 દબાવીને જવાબ આપવાનો થાય છે. જો મુખ્ય શિક્ષક તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે તો સાંજે 5 વાગ્યા પછી એમને SMS કરવામાં આવે છે અને આ જ બાબતે ફરીથી પૂછીને પંચ કરવાની વિગતો જાણવામાં આવે છે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની શાળામાં અધવચ્ચેથી શાળા છોડી જતા બાળકોને અભ્યાસ તરફ ખેંચવા કે કુપોષણથી પીડિત વિસ્તારોના બાળકોને શાળામાં જ ગુણવત્તાયુક્ત ખોરાકથી શારીરિક સુદૃઢ બનાવવાની આ પહેલ છે. પંચમહાલની 1403 જેટલી શાળાઓ અને 1000 આંગણવાડીઓમાં આ IVRS સિસ્ટમનો અમલ કરાયો છે. નિયમિત પૌષ્ટિક ખોરાક અને સુચારુ શિક્ષણના સુભગ સમન્વયે આવતીકાલના નાગરિકને ભણતર, ગણતર અને ઘડતર પર પણ સરકારનું વિશેષ ધ્યાન છે. આચાર્ય દ્વારા જમનાર બાળકોનો આંકડો IVRS સિસ્ટમમાં લખાવવામાં આવે છે અને અમે એના પ્રમાણે ભોજન અમે જમાડીએ છીએ અને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળે એવા પ્રયત્ન કરીએ છીએ અને આ સિસ્ટમ અમને સારી લાગી. દેશની આજને સમજીને આવતીકાલને શ્રેષ્ઠ બનાવવા ગુજરાત સરકારે ગુણવત્તાયુક્ત ભોજન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી માહિતી એકત્રિત કરી રહી છે. ત્યારે આ યોજનાથી રોજિંદા ખોરાકની ક્વોલિટી જળવાઈ રહેશે અને જેનો સીધો લાભ બાળ સ્વાસ્થ્યને મળશે. દૂરદર્શન સમાચાર માટે ગોધરાથી ચિંતન પરીખનો અહેવાલ. દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે રમાઈ રહેલી 4th યુથ ઇન્ટરનેશનલ આર્ચરી ફિએસ્ટા 2016માં ગુજરાતની મહિલા તીરંદાજ પ્રમીલા બારિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કાંસ્ય પદક જીત્યો છે. પંચમહાલ જિલ્લાની વતની એવી પ્રમીલાએ અથાગ મહેનત અને આત્મવિશ્વાસ સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. કોરિયાના સિયોલ ખાતે ચાલી રહેલ ટુર્નામેન્ટમાં પ્રમીલાએ આ સફળતા મેળવી છે. અંડર 17ની મિક્સ ડબલ્સની તીરંદાજીની સ્પર્ધામાં પ્રમીલાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. જોકે આ સ્પર્ધાને પૂર્ણ થવાને હજી 3 દિવસ બાકી છે, ત્યારે પ્રમીલાને વધુ મેડલ્સ મળે તેવી આશા છે. જામનગરના લાલપુરમાં ઊંટોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. એક સાથે 108 ઊંટને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમાંથી 18 જેટલા ઊંટ મોતને ભેટ્યા હતા. દ્વારકાના માલધારી ઊંટ લઈને લાલપુરમાં આવ્યા હતા ત્યારે ઊંટને ઘાસચારો ખવડાવતા આ અસર થઈ હતી. તાત્કાલિક ગામના આગેવાનો દ્વારા પશુ ચિકિત્સકને જાણ કરવામાં આવી હતી, ત્યારે 18 ઊંટ મરી ચૂક્યા હતા, જ્યારે અન્ય ઊંટની સારવાર કરાઈ હતી. મૃત ઊંટોના સેમ્પલને પોસ્ટમોર્ટમ માટે જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેથી ફૂડ પોઈઝનિંગનું કારણ જાણી શકાય. જામનગર અમારી વડી કચેરીને ટેલિફોનિક મેસેજ આપતા તે પણ જામનગરની ટીમ પણ અહીંયા પધારેલ અને જરૂર જણાય તેના પોસ્ટમોર્ટમ પર કરવામાં આવેલ. પોસ્ટમોર્ટમ કરી તેના સેમ્પલ લેવામાં આવેલ. સેમ્પલ લઈ તેને જામનગર મોકલવામાં આવેલ અને અહીંયા 105ની સારવાર લક્ષણો પ્રમાણે કરવામાં આવેલ. અમારો માલ ચરાવતા દિવસના 3 વાગ્યાથી આ વસ્તુ શરૂ થઈ છે, માલમાં બીમારી જેવું, અને આમાં મરવાના શરૂ થયા. મરતા 18 જીવ મરી ગયા છે ને એ હોની કાર્યવાહી ચાલુ છે. લાલપર જાતા ડોક્ટરને, પશુ ડોક્ટરને અમે ફોન કરીને અહીંયા બોલાવ્યો છે. હજી હોની કાર્યવાહી ચાલુ છે.
દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.